વોરરૂમની શરૂઆત કરીએ તો છેલ્લા 1-2 વર્ષથી કુસ્તીબાજો અને બ્રુજભૂષણસિંહ આ બંને વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો, વિવાદ ચાલી રહ્યો હતો અને જે આખી બોડી જે WFIની જે આખી બોડી છે તેને હટાવી દેવાઈ હતી અને નવા અધ્યક્ષની નિમણૂક પણ થઈ હતી। જો કે તેમની નિમણૂક થયા બાદ વધુ એક મહત્વનો નિર્ણય ખેલ મંત્રાલય તરફથી લેવામાં આવ્યો છે, કારણ કે સાક્ષી મલિકે સંન્યાસની જાહેરાત કરી। બજરંગ પુનિયા સહિતના જે લોકો છે તેમણે પોતાના જે એવોર્ડ છે, પદ્મશ્રી છે, તે પરત કરવાની જાહેરાત કરી હતી, એટલે સરકારમાં પણ હલચલ વધી હતી। તેવામાં બ્રુજભૂષણસિંહને સરકારના નિર્ણયથી મોટો ઝટકો મળ્યો છે। આખરે શું નિર્ણય કરવામાં આવ્યો છે અને બ્રુજભૂષણસિંહ તરફથી પણ શું પ્રતિક્રિયા આપવામાં આવી, જણાવશે અમારા સહયોગી કૃષ્ણા પટેલ। જી કૃષ્ણા। જી બિલકુલ વિકાસ, કુસ્તીબાજો અને બ્રિજભૂષણ શરણસિંહ વચ્ચે છેલ્લા 1 વર્ષથી નુરા કુસ્તી ચાલી રહી હતી, કારણ કે કુસ્તીબાજોએ ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા, જેમાં સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતની જે ખેલાડીઓ હતી તેમણે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણસિંહે 1000 કરતાં પણ વધારે ખેલાડીઓનું યૌન શોષણ કર્યું છે। શરૂઆત 19 ખેલાડીઓથી થઈ હતી ને ધીમે ધીમે જે કેસ હતા એ ધીમે ધીમે ઘટતા 7 સુધી પહોંચી ગયા હતા, કારણ કે એક બાદ એક ખેલાડીઓ આ આંદોલનમાંથી પાછી ફરવા માંડી હતી। આરોપોમાંથી તેમણે પોતાનો હાથ અથવા તો પોતે જે આરોપ મૂક્યા હતા તેમાંથી પાછા પીછેહટ કરી લીધી હતી। પરંતુ જેવી રીતે આપણે જોયું કે છેલ્લા 6 મહિનામાં જે રીતે આખી ઘટનાનું ડેવલપમેન્ટ થયું અને ત્યારબાદ કુસ્તીબાજોએ એવું કહ્યું કે હવે આંદોલન સમેટીએ છીએ, પરંતુ હવે અમારું આંદોલન લીગલ રહેશે, કાયદેસર રહેશે, કોર્ટમાં રહેશે। આ બધું જ થયું, પરંતુ અત્યારે બ્રિજભૂષણ શરણસિંહ જેના બિઝનેસ પાર્ટનર કહેવાતા હતા, ખૂબ જ સહયોગી ગણાતા હતા સંજયસિંહ, અને હજુ 5 દિવસ પહેલા જ કુસ્તી સંઘના નવા અધ્યક્ષ તરીકેની નિયુક્તિ થઈ, ચૂંટણીમાં તેઓ જીત્યા હતા। પરંતુ ત્યારબાદ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો, સાક્ષી મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી અને તે રડતા રડતા તેમણે કહ્યું પોતાના શૂઝ મૂકતા કે હવે હું કુસ્તીનો ત્યાગ કરું છું। પુનિયાએ પોતાનો એવોર્ડ પરત કરી દીધો અને ત્યારબાદ આજે નિર્ણય લેવાયો છે, કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દેવાયું છે, સંજયસિંહને પણ સસ્પેન્ડ કરાયું છે અને ખેલ મંત્રાલયે કહ્યું છે કે કાયદેસરની પ્રક્રિયાનું અહીં ઘોર અવમાન થયું છે। બિલકુલ, આભાર કૃષ્ણા તમામ જાણકારી આપવા બદલ। તો સાથે સાથે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। શું કહેવાય રહ્યું છે બ્રુજભૂષણસિંહ તરફથી, સાથે સાથે ખેલ મંત્રાલય તરફથી પણ શું કહેવામાં આવ્યું છે અને આખરે શું ખોટો નિર્ણય કરવામાં આવ્યો છે સંજયસિંહ તરફથી, આવો સાંભળીએ। जो आई वो गई, अब मुझे आगे देखना है। 11 महीना से घर ही आ रहे हैं, जो नहीं कहना चाहिए वो भी कह रहे हैं, उनको मुबारक, हम अपना काम करें, हमको मुबारक। तो हमने भी संन्यास ले लिया, खत्म बात। उन्होंने संन्यास लिया, हमने भी संन्यास ले लिया, खत्म बात। पहले तो पुख्ता सबूत नहीं है कि ऑन रिटर्न नहीं आया है कि फेडरेशन रद्द हुई है या सिर्फ संजय सिंह को रद्द किया जा रहा है, तो रद्द किया गया है। तो जैसा भी मुझे प्रॉपर तरीके से पता चलेगा मैं आपके साथ ज़रूर बातचीत करूँगी। हमारी जो लड़ाई है वो सरकार से ना तो की और ना आगे रहेगी। हमारी लड़ाई सिर्फ एक आदमी से थी, हमारी लड़ाई जो है महिलाओं के लिए थी, फेडरेशन में जो बेटियां हैं, जो नए रेसलर्स हैं उनके लिए थी, और बस ये लड़ाई हम लड़ रहे हैं अपने तरीके। તો 3 ડિસેમ્બરના રોજ જે પરિણામ આવ્યા હતા, જેમાં હિન્દી પટ્ટીના રાજ્યોમાં ભાજપે જીત મેળવી હતી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, અને આ જીત બાદ ડીએમકેના સાંસદે એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ તો ફક્ત જે ગૌમૂત્રવાળા રાજ્યો છે ત્યાં જ જીત મેળવે છે। તેવામાં વધુ એક ડીએમકેના સાંસદ જેમણે વિવાદિત નિવેદન આપ્યું છે હિન્દી ભાષાને લઈને, અને ડીએમકે કે જે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલું છે, એટલે કે ભાજપને ફરી એકવાર પ્રહાર કરવાનો મોકો મળી ચૂક્યો છે। આખરે શું નિવેદન આપવામાં આવ્યું છે આ સાંસદ द्वारा, आओ सांभળી ली। ये दयानिधि मारन लगातार उनकी मानसिक स्थिति खराब हो गई। बिहारी एक अस्मिता है, बिहार ने इस देश का गोल्डन एरा दिया है, मगध हमारा, और मगध ने पूरे देश पर राज करके एक स्वर्णिम काल इस भारत को दिया है। इसको गाली देने वाले की मानसिक स्थिति खराब है। તો ભાજપ નેતાએ આજે ક્લિપ વાયરલ કરી છે અને હવે જે ઇન્ડિયા ગઠબંધન છે તે ડિફેન્સિવ મોડમાં એટલા માટે આવી ગયું છે કારણ કે એક બાજુ નીતિશ કુમાર પણ પ્રહાર થઈ રહ્યા છે, કોંગ્રેસ પર પણ તેની સાથે પ્રહારો કરવામાં આવી રહ્યા છે। આખરે આખો મામલો શું છે, વિવાદ શું છે, જણાવશે અમારા સહયોગી ધવલ માકડિયા। જી ધવલ।
જે વિકાસ હિન્દી ભાષી બેલ્ટ અને દક્ષિણી રાજ્યોને લઈને ઘણી બધી વખત વિવાદ આવતો હોય છે. ગત લોકસભા ચૂંટણી વખતે પણ રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને સવાલ ઊભો થયો હતો ને ત્યારબાદ ફરી એક વખત જે કરુણાનિધિ છે, કરુણાનિધિની પાર્ટી જે ડીએમકે કહેવાય છે, ડીએમકેના નેતા દયાનિધિ મારણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એમણે એક ભાષણમાં એવું કહ્યું છે કે તમિલનાડુમાં કામ કરતા જે હિન્દી ભાષી લોકો છે એ તો શૌચાલય સાફ કરી રહ્યા છે અને એનું કામ માત્ર શૌચાલય સાફ કરવાનું છે, જેને લઈને ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ એ વિડીયો ટ્વીટ કર્યો છે. બિહારના મુખ્યમંત્રી જે નીતિશ કુમાર છે, જે ઇન્ડિયા ગઠબંધનના નેતા કહેવાય છે, ઇન્ડિયા ગઠબંધનના મોવડી કહેવાય છે, એમને ટેગ કરીને એમણે પૂછ્યું છે કે શું જે દેશના લોકોને વિભાજિત કરવાનો ઇન્ડિયા ગઠબંધનનો આ પ્રયાસ છે કે શું. જો કે રાજનીતિ તેજ પામી ગઈ છે ને રાજનીતિ આગળ પણ વધી ગઈ છે. ભાજપ પણ એને લઈને સ્ટેટમેન્ટ આપી રહ્યું છે કે લોકોને વિભાજન કરવાની જે આ ડીએમકેની રાજનીતિ છે ખૂબ જ ખોટી છે અને લોકોમાં અને સમગ્ર દેશમાં વિભાજનની નીતિ હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર ધવલ તમામ જાણકારી આપવા બદલ. તો આજે કૃષ્ણ ભૂમિ દ્વારકામાં આજે મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 37,000 કરતાં પણ જે વધારે આહિરાણીઓ છે તેમણે રાસ રમીને ઇતિહાસ રચ્યો છે. આ દ્રશ્યો દ્વારકાના છે જ્યાં 1 લાખથી વધુ લોકો આ મહારાસના સાક્ષી બન્યા છે. જગત મંદિર રૂક્ષ્મણી મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સાથે સાથે મહારાષ્ટ્રને અનુલક્ષી ભવ્ય પરંપરાની ઝાંખી પણ આજે રજૂ કરવામાં આવી હતી. ત્યાંના દ્રશ્યો છે જ્યાં એક સાથે 37,000 આહિરાણીના મહારાસનો આ ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં મહારાસનો અલૌકિક દ્રશ્ય હાલ જોવા મળી રહ્યું છે. કૃષ્ણનગરી દ્વારકા જ્યાં વહેલી સવારે આજે 37,000 જેટલા આહિર મહિલાઓ એક સાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આ જ અંગે વધુ વાતચીત કરવા જાણકારી આપવા સાથે અમારી સાથે જોડાઈ ગયા છે મારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત. મનીષ, જે 5,500 વર્ષ પૂર્વે જ્યારે કૃષ્ણ હતા અને તેમની સાથે જે રાસ ગરબાનું આયોજન થતું હતું, કંઈક એવી ઝાંખી આજે ફરી એકવાર દ્વારકામાં રજૂ થઈ છે. વિકાસ, આ દ્વારકાના દ્રશ્યો ખૂબ અદ્ભુત છે ને એટલા માટે અદ્ભુત છે કારણ કે એક સાથે આ પ્રકારનો મહારાસ ક્યારે કદાચ કોઈએ નહીં જોયો હોય. એક સાથે 37,000 આહિરાણીઓ જે છે, આહિર કુળની દીકરીઓ છે, એ મહિલાઓ છે, એ તમામ લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને દ્વારકા મંદિરના બિલકુલ બગલમાં આ પ્રકારના ભવ્યાતિ ભવ્ય રાસ ગરબાનું જે આયોજન કર્યું છે અને આ દ્રશ્યો ખૂબ એટલા માટે મહત્વના છે કારણ કે આધુનિક જમાનામાં આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ લોકો રહે, એના એક મેસેજ જાય એના માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 લાખથી વધારે લોકો આમાં હાજર રહ્યા હતા. પરંતુ એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણના કાળમાં એમના પુત્રવધુ ઉષા, જે અનિરુદ્ધના પુત્ર પત્ની હતા અને બાણાસુરના દીકરી હતા, અને એમને અહીંયા આ રાસ રમ્યો હતો અને એવું કહેવાય છે કે એટલા જ માટે અહીંયા આ રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જબરદસ્ત આ કાર્યક્રમ છે અને આ દ્રશ્યો જ આપણે આપમાં બતાવે છે કે કયા પ્રકારે આને પાછળની તૈયારીઓ થઈ છે. પહેલી કંકોત્રી ભગવાન કૃષ્ણને દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદમાંથી આખા રાજ્યમાંથી આહિર કુળના તમામ લોકો ત્યાં પહોંચ્યા છે અને આજે આ કાર્યક્રમનું ભવ્યાતિ ભવ્ય જે આયોજન થયું છે, આપણે જોઈએ છીએ દ્રશ્યોમાં કેવા વિહંગમ દ્રશ્યો છે, કેવી રીતે આહિરાણીઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરની બહાર આ પ્રકારના રાસનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ, બિલકુલ, આભાર મનીષ તમામ જાણકારી આપવા બદલ. સમાચારમાં હવે આગળ વધીશું. અત્યારે ત્યાંના દ્રશ્યો તમે જોયા. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો જે નકલી ટોલ નાકું ઝડપવામાં આવ્યું હતું તે અંગે સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના રાજીનામાની માંગ છે તે પ્રબળ થઈ રહી છે અને એટલે જ પાટીદાર સમાજના કેટલાક યુવાનો આજે રાજકોટમાં એકઠા થયા હતા અને જ્યાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે અહીંયા જયરામ પટેલ પણ હાજર નહોતા રહ્યા, જેથી અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. તેવામાં જયરામ પટેલના પુત્રની સંડોવણી આવતા જ નૈતિકતાના ધોરણે તેમણે તુરંત જ રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પણ હાલ થઈ રહી છે અને જો રાજીનામું આપવામાં નહીં આવે તો અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ થશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ અહીંયાથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા મયુર સર્વે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મયુર, રાજકોટમાં જે પાટીદાર સમાજના યુવાનો એકઠા થયા, શું ચર્ચા કરી, તેમને શું રજૂઆત કરી છે? બિલકુલ વિકાસ, જે મોરબી જિલ્લાના વાંકાનેર પાસે વઘાસિયા ગામ આવેલું છે, વઘાસિયા ગામ પાસેથી થોડા દિવસ પહેલા નકલી ટોલ નાકું જે છે તે ઝડપાયું હતું અને ટોલ નાકામાં સૌથી પહેલા એફઆઈઆર દાખલ કરવામાં આવી અને આ એફઆઈઆરની અંદર સૌથી પહેલું નામ જો કોઈનું હોય તો જે ઉમિયાધામ સિદ્ધસરના પ્રમુખ જયરામ પટેલ છે, તેમના પુત્ર અમીરેશ પટેલનું છે અને તેમના જ કારણે એક વિવાદ જે છે તે આખો ઊભો થયો છે. જ્યારથી આ ટોલ નાકું પકડાયું છે ત્યારથી આ વિવાદ જે છે તે સર્જાયો છે. ઉમિયાધામ સિદ્ધસરના પ્રમુખ જયરામ પટેલ જે છે
તેમણે રાજીનામું આપવું જોઈએ તેવું કડવા પાટીદાર સમાજના આગેવાનો જે છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। કડવા પાટી સમાજના આ જે યુવાનો છે તેમની એક બેઠક મળી હતી ને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી કે જે જયરામ પટેલ છે તેમને તેમના પદેથી પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે તેમના પુત્રનું આ પ્રકારે જે કૃત્ય કરવામાં આવ્યું છે અને જે પ્રકારે તેમની સામે FIR નકલી ટોલ નાકા મુદ્દે દાખલ થઈ છે તેમને લઈને ઉલ્લેખનીય છે કે જો આવનાર દિવસોમાં જયરામ પટેલ જે છે તે પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો તેમની સામે જે છે તે કાર્યવાહી જે ગાંધી ચિંધ્યા માર્ગે જે લોકો જે છે તે કહી શકાય બેસશે। અને ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અત્યારે વાત થઈ રહી છે અને જે બેઠક બોલાવી હતી તેમની વાત કરીએ તો SPGની એક બેઠક હતી અને SPGનું મહાસંમેલન હતું। આ મહાસંમેલનની અંદર પણ જયરામ પટેલ હાજર ન રહેતા અનેક તર્ક વિતર્કો જે છે તે સર્જાયા છે। બિલકુલ આભાર મયુર, તમામ જાણકારી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પંચમહાલ હોય કે પછી મહેસાણા જે પ્રામાણિક સરકારી અધિકારીઓ છે તેમની રેકી કરાતી હતી, તેમની જાસૂસી કરવામાં આવતી હતી। આ જાસૂસી કાંડમાં અવનવા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં રાજ્યભરના જે અધિકારીઓ છે તેમની માહિતી અલગ અલગ ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી। છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ સક્રિય થયા હતા અને તેમાં અધિકારીઓની માહિતી આપવામાં આવતી હતી। આ પ્રકારના 70 કરતાં પણ વધારે ગ્રુપ એક્ટિવ હોવાની વિગતો પણ મળી છે। અધિકારીઓની માહિતી માત્ર 4 જ મિનિટમાં આખા રાજ્યમાં ફેલાઈ જતી હતી। મુખ્ય ગ્રુપમાંથી આ માહિતી અન્ય ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી। ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય છે અને તે પોતાની જે વિગતો છે, જે માહિતી છે, અન્ય લોકોને પહોંચાડતા હતા। જેવી જે સરકારી અધિકારીની ગાડી ઓફિસેથી નીકળે તુરંત જ ત્યાંથી અલગ અલગ મેસેજ જે ગ્રુપમાં મોકલવામાં આવતા હતા અને ત્યાંથી આખા રાજ્યભરમાં માહિતી મોકલવામાં આવતી હતી। બ્રહ્મભાઈ 60-38 ચડોતરના બ્રિજે પોકું પણ મોય 2 જણ જ છીએ, ત્રીજો માણસ કોઈ છે નહીં। 60-38 ભાઈ સંદરી હોટલે નંદાસર ને બેના વચ્ચે ઉભી 60-38 માં મિત્રો ઘોરીને તપાસ કરી લીધું, એકલો ડ્રાઈવર છે, બીજું કોઈ નહીં। જે હોય સ્ટોપ રાખજો। 60-38 મને કે ઘોબા ઉપડી જાય છે ગમે તારે। 60-38 મેવાણા બાજુ ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટ મોસુ ભાઈ મેસેજ નાખજો। 60-38 નીકળે એટલે મેસેજ નાખજો સંદરી હોટલમાંથી। તો ખૂબ જ આ મોટું ષડયંત્ર છે ને છેલ્લા 1-2 વર્ષથી આ માહિતી આપવામાં આવતી હતી। એક ગ્રુપ અલગ અલગ ગ્રુપના માધ્યમથી આ માહિતી આપવામાં આવતી હતી। શું ખુલાસા થઈ રહ્યા છે, શું તપાસમાં બહાર આવી રહ્યું છે, જણાવશે અમારા સહયોગી પાયલ યાદવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પાયલ। જી ચોક્કસ, જે જાસૂસી કાંડનો મામલો સામે આવ્યો છે તેમાં વધુ જે ખુલાસા જે થયા છે કે તેમાં 2 વર્ષથી આ ગ્રુપ જે છે વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવતું હતું અને તેમાં જે છે ત્યાં 2 ઇસમો જે છે તે તમામ આખા રાજ્યની માહિતી જે છે તેની અંદર જે લોકેશન જે છે નાખી દેતા હતા કે અધિકારીઓ જે છે તેમની તરત જ વિગત જે છે તે ફક્ત 4 જ મિનિટની અંદર આખા રાજ્યમાં આ જે અધિકારીઓનું જે લોકેશન જે છે તે મળી જતું હતું અને આ અધિકારીઓને કહી શકાય જે મુખ્ય ગ્રુપમાંથી જે અન્ય ગ્રુપોમાં જેટલા 170 જેટલા લગભગ ગ્રુપો તેઓ ક્રિએટ કર્યા હતા અને મુખ્ય ગ્રુપમાંથી અન્ય ગ્રુપોમાં આ માહિતી જે શેર કરવામાં આવતી હતી અને 70 જેટલા ગ્રુપોમાં આ માહિતી 4 જ મિનિટમાં પહોંચી જતી હતી। અધિકારીઓ જ્યાં ઓફિસથી નીકળે છે, ક્યાં પહોંચ્યા, કેટલા વાગે નીકળ્યા છે, ગાડીઓમાં કેટલા લોકો છે, તે તમામની વિગત જે છે તે તેમને આપવામાં આવતી હતી। બિલકુલ આભાર પાયલ તમામ જાણકારી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે વિવાદ થઈ રહ્યો છે તે વિશે પણ વાતચીત કરીશું, સાથે સાથે જે સમાચાર મળી રહ્યા છે તેના વિશે વાત કરીશું અને જેમાં આ જે અધિકારીઓ છે તેમના વિશેની જે ટ્રેપ ગોઠવવામાં આવી હતી તે અંગે પણ મહત્વની બાબત હાલ સામે આવી રહી છે। સાથે સાથે સુરેન્દ્રનગરમાં જે ખનીજ ચોરી કરવામાં આવે છે તેનો એક વિડીયો પણ બહાર આવ્યો છે, જ્યાં બોમ્બ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવતો હતો અને જ્યાં જે શ્રમિકો છે તેમના જીવને પણ નુકસાન પહોંચતું હતું। બ્લાસ્ટ થતા અને જે આસપાસના જે સ્થાનિકો છે તેમના જીવ પણ તાળવે ચોંટ્યા અને ઘણીવાર જે શ્રમિકો છે તેમના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। જોકે શ્રમિકોના પરિવારને કેટલાક રૂપિયા આપીને આખો મામલો દબાવવાનો પ્રયત્ન થતો હતો અને કંઈ પણ થશે તો જવાબદારી શ્રમિકોની રહેશે તેવું પણ કહેવામાં આવતું હતું। આ જે ભેખડો છે તે હટાવવા માટે શ્રમિકોનો ઉપયોગ થતો હતો અને અનેકવાર શ્રમિકોના મોત પણ થઈ ચૂક્યા છે। આ અંગે જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, આખો વિડીયો પણ સામે આવી રહ્યો છે કે કઈ રીતે ખનીજ ચોરી થઈ રહી છે, સ્થાનિક પ્રશાસન આખરે શું કરી રહ્યું છે અને શું કાર્યવાહી થઈ આ મામલે?
એ ચોક્કસ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ ખોદકામ જે ગેરકાયદેસર થાનગઢ સાયલા તેમજ મૂળી પંથકમાં ચાલુ છે. આ ભૂ માફિયાઓએ અનેક કિલોમીટર જમીન છે એ ખોદી નાખી છે. હાલ સરકાર દ્વારા જે ભૂ માફિયાઓના પાપ છે એને બુરવાની કામગીરી એટલે કે જે ખાડા પડ્યા છે ખાડા બુરવાની કામગીરી ચાલુ છે. એની વચ્ચે જે વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે કે કઈ રીતે 200 ફૂટ ઊંડા ખાડા કરી અંદર ટ્રેક્ટર ઉતારવામાં આવે છે, ત્યારબાદ અંદર આખી એક સુરંગ છે એ બનાવવામાં આવે છે. સુરંગ બાદ ટ્રેક્ટર અને અંદર માણસોને ઉતારી અંદરથી જે ખનીજ ગેરકાયદેસર ખનીજ છે એને કાઢવામાં આવી રહ્યું છે. વર્ષોથી આ ધંધો થઈ ચાલુ છે. જે ખાડા ખોદવામાં આવે છે એના માટે પણ મોટા બ્લાસ્ટ કરી અને આજુબાજુમાં જે રહેતા હોય એ લોકો પણ ભયના ઓથાળ હેઠળ જીવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે એ કરવામાં નથી આવી રહી. આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કઈ રીતે આ ચોરી છે એ આખી કરવામાં આવી રહી છે. હાલ તો જે 1500 જેટલા ખાડા છે એ કરી નાખ્યા છે. તમામ ખાડાને બુરવાની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ હાલ કહી રહ્યું છે કે આ પ્રવૃત્તિ છે એ ટૂંક સમયમાં બંધ કરશું. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવાને કોઈ પણને છોડવામાં નહીં આવે. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. હવે ગાંધીનગરના કલોલમાં ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું તેમને. કલોલના વિકાસ માટે આ 5 વર્ષની અંદર લગભગ 1750 કરોડ રૂપિયાના 3591 કામો બહુ ઝીણવટપૂર્વકના આયોજન સાથે થયા છે. શહેરમાં તો હજી થોડું પ્લાનિંગ ઓછું થયું છે ને કામે ઓછું થયું છે, પણ ગામડાઓની અંદર બધા જ પ્રકારની સુવિધાઓથી ગામડા યુક્ત થાય અને શહેરનું બાકી રહ્યું છે એને ચિંતા ના કરતા આવતી વખતે એ પણ પૂરું થઈ જશે ને અમદાવાદ જોડે જોડાઈ જશે. આજ સમગ્ર કરોડની જનતા જયારે અહીંયા ઉપસ્થિત છે આટલી મોટી સંખ્યામાં, અને ત્યાં મૂર્તિ આગળ એટલા લોકો હતા તો મેં ધર્મેન્દ્રને પૂછ્યું ભાઈ તે બધું ભીડ અહીં ભેગી કરી છે, મંડપમાં કોણ હશે? એમને કહ્યું સાહેબ મંડપે ભરેલો જે સિદ્ધાર્થ ચલો તમે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવ્યા. મારું ને મારા સાથીઓનું, નીતિનભાઈનું, અમારા ધારાસભ્યશ્રીનું, અતુલભાઈનું સૌનું સન્માન કર્યું. હૃદયપૂર્વક એસપીજી ગ્રુપનો હું આભાર માનું છું અને સરદાર સાહેબની ચીર સ્મૃતિ રહેવું કામ જે આજે કર્યું છે એના ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ. સરદાર તો કલોલનો આ કાર્યક્રમમાં અહીંયા પહોંચ્યા છે ગૃહમંત્રી અમિત શાહ, જ્યાં તેમણે કહ્યું છે કે કલમ 370 હટાવવામાં આવ્યું છે અને કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે સૌપ્રથમ અમદાવાદમાં તેમનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ ગાંધીનગરના કલોલ પહોંચ્યા છે, જ્યાં વિવિધ વિકાસ કાર્યો બાદ સરદાર પટેલની એક પ્રતિમા છે તેનું પણ અનાવરણ થવાનું છે. ને ત્યારબાદ આ સમગ્ર મામલાનો ખુલાસો થયો છે. હકીકતમાં અહીંયાથી સૌપ્રથમ દુબઈ મોકલવામાં આવ્યો છે ને ત્યાંથી અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવીને મધ્ય અમેરિકાથી, મેક્સિકોથી સીધા જ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. જોકે ગઈકાલે જે ફ્રાન્સે એક વિમાન અટકાવ્યું હતું જેમાં 300 જેટલા જે ગેરકાયદેસર પ્રવાસીઓ છે તે મળી આવ્યા, જેમાં 96 જેટલા તો ગુજરાતી પ્રવાસીઓ હતા અને જે આ જ દર્શાવે છે કે ગુજરાતીઓમાં વિદેશ જવાનો કેટલો ક્રેઝ છે. જોકે તેમાં ઘણી વાર તેમને લાખો કરોડોનું નુકસાન પણ થતું હોય છે અને ઘણા કિસ્સામાં તેમનો જીવ પણ જતો હોય છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પ્રતિક, ઘણા સમયથી ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ છે, ખાસ જે ઉત્તર ગુજરાતના લોકો છે તેમાં આ ક્રેઝ જોવા મળતો હોય છે અને ઘણા કિસ્સામાં તેમણે જીવ પણ ગુમાવવો પડતો હોય છે. વિકાસ ન માત્ર ગુજરાતી પરંતુ તમામ ભારતીય યુવાનોમાં આ ક્રેઝ જોવા મળ્યો છે, જેમાં વિદેશ જવા માટે સૌ કોઈ ઘેલા હોય છે અને આંધળી ઘેલછા પાછળ તેઓ પાગલ હોય છે. ઓસ્ટ્રેલિયા હોય, યુએસએ હોય કે પછી કેનેડા, આ 3 કન્ટ્રી તરફ લોકો ખૂબ વધારે જઈ રહ્યા છે અને તેની પાછળ જવા પાછળ લોકો લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે. ગુજરાતી યુવાનની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના મોટાભાગના યુવાનો છે તે યુએસએ જવા માટે 75 લાખથી લગભગ 2 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને તેઓ વિદેશ જવા માંગતા હોય છે, પરંતુ વિદેશ જવાની ઘેલછામાં તે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ભૂલ કરી બેસતા હોય છે, જેના કારણે પરિવારને તેમના સભ્યો ગુમાવવાનો વારો આવતો હોય છે. ફ્રાન્સમાં જે ફ્લાઇટ ફસાઈ છે તે ફ્લાઇટમાં પણ
લગભગ 96 જેટલા ગુજરાતી યુવાનો હોવાનું સામે આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે 303 જે મુસાફરો ફસાયા છે તે 303 મુસાફરો છે તે તમામ ભારતીય હોવાનું સામે આવ્યું છે અને આ જે મુસાફરો છે તેમની ફ્લાઇટ અમદાવાદથી દુબઈ ગઈ હતી અને દુબઈથી તે મેક્સિકો થઈને સીધા જ તે યુએસએ બોર્ડર ક્રોસ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પેરિસમાં વેટ્રી એરપોર્ટ પર તેમની ફ્લાઇટને અટકાવાઈ છે અને તમામની હાલ પૂછપરછ કરાઈ રહી છે। ગઈકાલે જ હિન્દ મહાસાગરમાં એક જહાજ પર હુમલો થયો હતો અને ડ્રોન વડે આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા બધા ભારતીય ક્રૂ મેમ્બર પણ સવાર હતા અને સાથે સાથે હવે 24 કલાકમાં વધુ એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે અને તેની પાછળનું કારણ એ છે ઈરાન। જી હા, કારણ કે ઈરાનના સમર્થનમાં કેટલાક લોકો આવ્યા છે ને તે ઇઝરાયલની સાથે જોડાયેલા અથવા તો ઇઝરાયલ જતા જેટલા પણ જહાજો છે તેના પર અત્યારે ડ્રોન હુમલો કરી રહ્યા છે, એટલે કે ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે સમુદ્ર પર પણ જોવા મળી રહી છે। આજે જહાજ છે તે વેરાવળથી 200 નોટિકલ માઇલ દૂર હતું અને લાઇબ્રેરિયાના ધ્વજ સાથેનું આ જહાજ ઇઝરાયલનું હતું તેવી પણ જાણકારી મળી છે। પેન્ટાગોનનો દાવો છે કે ભારત આવતા જહાજ પર ઈરાનથી ડ્રોન હુમલો થઈ રહ્યો છે। અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનનો આ મોટો દાવો છે કે ઈરાન સમર્થક કેટલાક જે બળવાખોરો છે તેમનું જ આ કૃત્ય છે, તે જ આ હુમલો કરી રહ્યા છે, કારણ કે તેમનો જે દુશ્મન છે ઇઝરાયલ તેને નુકસાન પહોંચાડવા માટે જ આ ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે।